સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે અફવા સાબિત થઈ છે। આ ધમકી બાદ સુરત પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સમગ્ર આરટીઓ કચેરીની ઊંડાણપૂર્વક તપાસ કરી છે। કલાકો સુધી ચાલેલી આ તપાસ દરમિયાન કોઈપણ જાતની સંદિગ્ધ ચીજ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી। આરટીઓ અને પોલીસ વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। આખરે આ ધમકી સંપૂર્ણપણે ખોટી અને ફેક સાબિત થઈ છે। નોંધનીય છે કે અગાઉ પણ સુરતના વીઆર મોલ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી, જે પણ ફેક જ સાબિત થઈ હતી। આજની ઘટનાને પણ કોઈ ટીખળખોર વ્યક્તિ દ્વારા કરાયેલી ટીખળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે આ અંગે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તપાસ શરૂ કરી દીધી છે। ધમકીનો સ્ત્રોત શોધવા તેમજ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે નાગરિકોને અફવાઓથી બચવા માટે અને કોઈ પણ સંદિગ્ધ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરવા માટે અપીલ કરી છે। એક ધમકીભર્યા ઈમેલ મળવાથી સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પસને ઇવેક્યુએટ કરાવી અને એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ધ્યાન પર મળી આવેલ નથી અને કચેરીની રાબેતા મુજબની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે। ઈમેલ અંગેની જે સંપૂર્ણ તપાસ છે તેના આઈપી એડ્રેસથી લઈ અને કન્ટેન્ટને લગતી તમામ બાબતોની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા અલાયદી રીતે કરવામાં આવી રહી છે। કેટલા વાગે મેલ મળેલો? ઈમેલને લગતી તમામ બાબતોની તપાસ જે છે એ સાયબર સેલ દ્વારા ચાલુ છે। એ અંગેની વધારે માહિતી આપને ટૂંક સમયમાં આપવામાં આવશે।